Start recording. જીવનમાં બે વ્યક્તિની કાળજી તમારા ગમે તેવા વ્યસ્ત સમયમાં પણ તમારે રાખવાની છે. એક કે જેણે તમારા માટે બધું હાર્યું છે, બધું જતું કર્યું છે એવા પિતા, અને બીજા કે જેની પ્રાર્થનાથી તમે અત્યારે જે કાંઈ છો તે છો એ વ્યક્તિ એટલે કે આપણી જન્મદાતા માતા. આજે જો આ બે વ્યક્તિને તમે આદરપૂર્વક માન આપશો ને તો તમારે ભગવાન ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, મંદિરે જવાની જરૂર નથી. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકળિયું ગામ, રે મારે નથી જાવું તીર્થ ધામ. ગણપતિ બાપાએ શું કર્યું હતું? એ જ રીતે આપણે પણ જો આવા શુદ્ધ ભાવથી માતા પિતાની સેવા કરી લઈશું, માતા પિતાને સાચવી લઈશું ને તો કદાચ સરકાર પાસે રૂપિયો, જમીન બધું જ બચશે, કારણ કે વૃદ્ધાશ્રમ બંધ થઈ જશે.